શ્રીમદ્ ભગવદ ગીતા અધ્યાય 4 શ્લોક 27 સર્વાણિન્દ્રિય કર્માણિ પ્રાણકર્માણિ ચાપરે આત્મયમયોગાગ્નૌ જુહવતી જ્ઞાનદીપિતે। કેટલાક જ્ઞાનથી પ્રેરિત થઈને તેમની સર્વ ઇન્દ્રિયોના કાર્યો તથા તેમનો પ્રાણવાયુ મનોનિગ્રહની અગ્નિમાં હોમી દે છે। કેટલાક યોગીઓ જ્ઞાનમાર્ગનું અનુસરણ કરે છે, જ્ઞાનની સહાયથી તેમની ઇન્દ્રિયોને સંસારમાંથી વિરક્ત કરી દે છે। હઠયોગીઓ જડ સંકલ્પ શક્તિથી ઇન્દ્રિયોનું નિયમન કરવાનો પ્રયાસ કરે છે। જ્ઞાનયોગીઓ જ્ઞાન આધારિત વિવેકના પુનરાવર્તિત અભ્યાસ દ્વારા સમાન લક્ષ્ય સિદ્ધ કરે છે। તેઓ સંસારના ભ્રામક સ્વરૂપના ગહન ચિંતનમાં વ્યસ્ત રહે છે તથા સ્વ ને શરીર, મન, બુદ્ધિ તથા અહમથી ભિન્ન માને છે। ઇન્દ્રિયો સંસારથી વિરક્ત થઈ જાય છે અને મન સ્વ ના ધ્યાનમાં લીન થઈ જાય છે। આત્મા પરમ ચરમ સત્ય પરમાત્મા સમાન છે એ ધારણા સાથે તેમનું લક્ષ્ય વ્યવહારિક દૃષ્ટિએ સ્વજ્ઞાનમાં સ્થિત થવાનું છે। તેમના ચિંતનમાં ઉમેરો કરીને તેઓ તત્વમસી હું તે છું તથા અહમ બ્રહ્માસ્મિ હું પરમ તત્વ છું જેવા સૂત્રોનું રટણ કરે છે। જ્ઞાનયોગની સાધના એ અતિ કઠિન માર્ગ છે, જેના માટે અતિ દૃઢ કૃતનિશ્ચયતા અને બુદ્ધિ કૌશલ્યની આવશ્યકતા રહે છે। શ્રીમદ્ ભાગવતમ કહે છે, નિર્વિણ્ણાના જ્ઞાનયોગ જ્ઞાનયોગની સાધનાનું સાફલ્ય કેવળ એ મનુષ્યો માટે સંભવ છે કે જેઓ વૈરાગ્યની ઉન્નત અવસ્થાએ પહોંચી ગયા છે।